મિત્રો, પોતાની જાતને એક પ્રશ્ન પૂછજો કે આ નીચેના જે પાયાના શબ્દો છે, શું આનો ઉપયોગ તમને આવડે છે? જો તમને આ શબ્દોનો ઉપયોગ ના આવડતો હોય તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, આજે એક જ વિડીયોમાં હું તમને એકદમ સિમ્પલ રીતે આ શબ્દોનો ઉપયોગ સમજાવીશ. જો ઇંગ્લિશ જે લોકો શીખે છે એમાં કુલ કેટલા પ્રકારના લોકો હોય છે? જો મોટા ભાગના લોકો છે ને અહીંયા આવી જશે કે સર મને નથી આવડતું, મને શરમ આવે છે, લોકો મારા પર હસશે, કેવું લાગશે. મોટા ભાગના લોકો તમે જોશો ને 70% લોકો આમાં જ રોકાઈ જતા હોય છે કે સાહેબ અમને નહીં આવડે, લોકો હસશે. પછી ઘણા એવા હોય છે 10-20% એમાં બીજા કે સાહેબ મારે શીખવું છે. શીખવું તો બધાને હોય છે, પણ એના માટે પ્રેક્ટિસ કરવાવાળા લોકો બહુ જ ઓછા હોય છે. તો છેલ્લે સુધી પહોંચવાવાળા લોકો છે ને કે લખવાની પ્રેક્ટિસ કરે, જોડે બોલવાની પ્રેક્ટિસ કરે, સમય આપે, એવા લોકો બહુ ઓછા હોય છે. તો તમારે જોવાનું છે તમે કઈ કેટેગરીમાં આવો છો. પહેલી કેટેગરી, બીજી કેટેગરી કે ત્રીજી કેટેગરી. થર્ડ કેટેગરી જો હોય, તમારી ત્રીજા ક્લાસમાં તમે હોય, પ્રેક્ટિસ કરવી હોય, શીખવું હોય, તો આ વિડીયો તમારા માટે છે. બાકી તમે છોડીને જઈ શકો. તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ જોઈને ખુશ રહો, વાંધો નહીં. ચલો, જે લોકોને શીખવું છે એ લોકો આગળ વધશે. હવે અલગ અલગ ઉપયોગ સમજીશું. પહેલો ઉપયોગ તમે જોઈ શકો છો એ છે વોઝ. વોઝ અને વર. આ લખવું હોય તો લખી લેશો, ફાયદો તમને જ થશે. જુઓ, પહેલો શબ્દ છે વોઝ, એટલે કંઈક હતું. વોઝ એટલે હતું. આ બંને શબ્દો છે ને ભૂતકાળમાં વપરાય છે. પહેલા તો એટલું યાદ રાખવાનું છે, તો લખવું હોય તો લખી લેશો કે ભૂતકાળ. આ બંને ક્યારે વપરાય છે? ભૂતકાળમાં વપરાય છે. જો તમે કંઈક ભૂતકાળમાં હતા, જેમ કે કોઈ કહે છે કે હું ભૂતકાળમાં છે ને હું પહેલા ગીતો ગાતો ગાયક હતો, તો વાક્ય બનશે આઈ વોઝ અને શબ્દ મૂકવો પડશે અ સિંગર. જો સિંગર છે એક શબ્દ છે, આ ક્રિયા નથી. આઈ વોઝ અ સિંગર, હું ગાયક હતો. તમારે કેવું છે હું સાચો હતો યાર, આઈ વોઝ રાઈટ. આઈ વોઝ રાઈટ, હું સાચો હતો. તો આ રીતે વોઝનો ઉપયોગ થાય છે. ખાસ ફરક શું પડે છે લખી રાખશો. આઈ બરાબર છે, આઈ છે અને હી શી ઇટ છે. આ બધા આઈ અને હી શી ઇટ, આની જોડે વોઝ વપરાય છે ભૂતકાળમાં. ચલો, હવે તમે કહેશો સર ભૂતકાળમાં વર ક્યારે વપરાય છે? અને આપણે ઘણા લોકો વેર પણ કહેતા હોય છે, વેર, પણ આનો સાચો ઉચ્ચાર છે વર. બરાબર છે, વર. તો ભૂતકાળમાં લોકો હતા. હવે હતા બહુવચન માટે, જેમ કે તમે યુની વાત કરો, ધેની વાત કરો કે વીની વાત કરો, આની સાથે ભૂતકાળમાં વર વપરાય છે. જેમ કે એ લોકો પહેલા અહીંયા વિદ્યાર્થી હતા, એ લોકો એટલે ધેવર સ્ટુડન્ટ્સ, અને એ લોકો ખોટા હતા, ધેવર રોંગ. તો આ ખાસ ફરક પડે છે. વોઝ વર બંને ભૂતકાળમાં વપરાય છે. વોઝ કોની જોડે વપરાય છે? આઈ અને હી શી ઇટ જોડે, અને વર વી, ધે અને યુ જોડે વપરાય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. હવે જુઓ, વિલ અને શેલ. બરાબર છે, વિલ અને શેલ. હવે ટૂંકમાં તમને કહી દઉં ને તો મોટા ભાગે હવે ઇંગ્લિશમાં વિલ જ વપરાય છે, શેલ નથી વપરાતું. ખાસ ગ્રામરની વાત અલગ છે, બોલવામાં વિલ જ વપરાય છે. તો આ લખી રાખશો. વિલ ક્યારે વપરાય છે? કોઈક વસ્તુ કરીશ, ખાસ કોઈક વસ્તુ કરીશ અથવા હશે. જેમ કે હું એને પૂછીશ તો આઈ વિલ આસ્ક. આઈ વિલ આસ્ક. જો ક્રિયાપદ અહીંયા સાદું આવે છે આસ્ક, અને આઈએનજી નહીં લગાવતા, આઈ વિલ આસ્ક જ આવશે. આઈ વિલ આસ્કિંગ ના આવે, આ ખોટું પડે. બરાબર છે, આઈ વિલ આસ્ક હિમ. તો આ રીતે વિલ વાળું વાક્ય બનશે. ઇન શોર્ટ, ટૂંકમાં ભવિષ્યમાં વિલ વપરાય છે. હવે શેલ નથી વપરાતું. ગ્રામરમાં વપરાય છે, સ્પોકન ઇંગ્લિશમાં બોલવામાં શેલ નથી વપરાતું. ચલો આગળ. હવે આવા શબ્દો પણ તમે ઘણી જગ્યાએ જોતા હશો, એ છે કેન અને મે. કેન અને મે. તો આમાં ખાસ યાદ રાખવું, કોઈ વસ્તુ આપણે કરી શકીએ છીએ. કોઈ વસ્તુ કરી શકીએ છીએ. હું નાચી શકું છું, બોલી શકું છું, ગાઈ શકું છું, દોડી શકું છું. બરાબર છે, હું 3 કલાક માટે ઊભો રહી શકું છું. આવું તમારે બોલવું હોય કે કરી શકો છો, તો બધે જ કેન વપરાય છે. અને કદાચ કોઈ વસ્તુ થઈ શકે, કદાચ વરસાદ પડી શકે, કદાચ એ જીતી પણ જાય, તો કદાચ વાળી ભાવના આવે ત્યારે મે વપરાય છે, અને તમારી શક્તિની વાત આવે ત્યારે કેન વપરાય છે.
આટલું સિમ્પલ છે, આમાં શું ના આવડે? અને બધા જ જોડે કેન વપરાશે. આઈ, વી, યુ, હી, શી, ઇટ બધા જ જોડે કેન વપરાય, બધા જ જોડે મે વપરાય, એટલે ટેન્શન નહીં લેવાનું. વાક્ય છે આઈ કેન રન ફાસ્ટ. હું ફાસ્ટ દોડી શકું છું. આ મારી તાકાત છે, મારી શક્તિ છે. આઈ કેન રન ફાસ્ટ. તો જુઓ અહીંયા ખાસ અહીંયા કેન પછી ક્રિયાપદ સાદું આવે છે રન. અહીંયા રનિંગ નહીં મૂકતા, નહીતર ખોટું પડશે. અહીંયા આઈએનજી નહીં મુકાય. આઈ કેન રનિંગ આવું વાક્ય નહીં આવે. તમે જો એવું લખતા હોય, એક મિનિટ, જો તમે એવું લખતા હોય અહીંયા કે આઈ કેન સ્પીકિંગ, તો આ વાક્ય ખોટું પડે. આઈ કેન સ્પીક આવે, આઈએનજી નહીં વપરાય. એ જ રીતે મે જોડે પણ ક્રિયાપદ સાદું જ આવે છે. તે કદાચ મેચ જીતી જશે. હી મે વિન ધ મેચ. અહીંયા વિનિંગ નહીં આવે, બરાબર છે? અહીંયા વિનિંગ નહીં આવે કે ભૂતકાળમાં વિનનું વોન એવું કશું નહીં થાય. વિન્સ એવું પણ નહીં થાય, બરાબર છે? યાદ રાખજો, સાદું ક્રિયાપદ જ આવશે. કેન જોડે સાદું આવશે, મે જોડે પણ સાદું જ આવશે. કંઈક કરી શકો છો તો કેન, ને કંઈક કદાચ થશે તો મે વપરાય છે, બરાબર છે? ચલો આગળ સમજીએ. હવે નેક્સ્ટ શબ્દો જે છે એમાં ઘણાને મૂંઝવણ થતી હોય છે. એ છે હેવ હેઝ. હવે આમાં મૂંઝવણ શું થાય છે? ખાસ હેવ હેઝમાં, હેવ હેઝમાં મૂંઝવણ એ થાય છે કે એના બે ઉપયોગ છે. એક તો તમારી પાસે કોઈ વસ્તુ હોય, કોઈ શબ્દ મૂકવો. મારી પાસે કંઈક છે, મારી પાસે મોબાઈલ છે, મારી પાસે પેન છે, મારી પાસે પરિવાર છે, મારી પાસે ઘર છે, મારી પાસે નોકરી છે. જેટલા પણ શબ્દો છે, તમારી પાસે કંઈક છે તો હેવ હેઝ વપરાય છે. તો પહેલા એ સમજી લઈએ. જેમ કે મારી પાસે પેન છે, તમે શું લખો છો? આઈ હેવ અ પેન, બરાબર છે? આઈ હેવ અ પેન. અને ખાસ હી શી ઇટ હોય ધારો કે, તો એની સાથે હેઝ વપરાય છે. ઉદાહરણ તરીકે તેની પાસે પેન છે તો હી હેઝ અ પેન, આવું તમે લખી શકો છો. હી શી ઇટ સાથે શું વપરાય છે? હેઝ વપરાય છે. તો પહેલો ઉપયોગ એ છે કે આપણી પાસે કંઈક હોવું, આપણી પાસે ઘર હોવું, આપણી પાસે નોકરી હોવી. બધામાં હેવ હેઝ પછી શબ્દ વપરાય છે, ક્રિયાપદ નથી વપરાતું. પણ જો તમારે ક્રિયાપદ વાપરવું હોય, ખાસ નોંધી રાખજો, જો ક્રિયાપદ વાપરવું હોય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે. હેવ હેઝ સાથે ક્રિયાપદ વાપરવું હોય તો કયું રૂપ વપરાય છે? ત્રીજું રૂપ વપરાય છે, બરાબર છે? તો ઉદાહરણ કઈ રીતે બનશે? જુઓ, આઈ હેવ પ્લે. તમે આવું લખશો ને વાક્ય ખોટું પડશે, કારણ કે આ પ્લે ક્રિયાપદનું પહેલું રૂપ છે. આ વાક્ય ખોટું પડશે. આઈ હેવ પ્લે કદી ના વપરાય. જો કોઈ લખે આઈ હેવ પ્લેઇંગ તો આ પણ ખોટું પડશે. કદી હેવ હેઝ સાથે આઈએનજી ના વપરાય. તો વપરાય શું? તો પ્લે જે ક્રિયાપદ છે, પ્લે એના ત્રણ રૂપો છે. પ્લે, બીજું છે પ્લેડ, અને ત્રીજું છે પ્લેડ. તો આ ત્રીજું રૂપ જે છે, ખાસ ત્રીજું રૂપ જે છે એ હંમેશા હેવ હેઝ જોડે વપરાતું હોય છે અને પૂર્ણકાળ કહેવાતો હોય છે. તો ઉદાહરણ એવું છે કે હું પહેલા ચેસ રમેલો છું, મેં પહેલા કોઈ વસ્તુ કરેલી છે, મારી જોડે અનુભવ છે. તો આઈ હેવ પ્લેડ, જુઓ ત્રીજું રૂપ વપરાય છે. આઈ હેવ પ્લેડ ચેસ બિફોર. હું પહેલા ચેસ રમેલો છું, બરાબર છે? તે પણ પહેલા ચેસ રમેલો છે. મેં તમને કીધું કે હી શી ઇટ સાથે શું વપરાય છે? હેઝ વપરાય છે. તો અહીંયા વાપરેલું છે હી હેઝ પ્લેડ ચેસ બિફોર. મિત્રો, આ વિડીયો જોયા પછી તમને કાર્ડ પણ બધા આવડશે. પહેલા પ્રેક્ટિસ કરીને સમજો કે આ બધું વપરાય છે કઈ રીતે, આ પાયાની વસ્તુઓ કઈ રીતે વપરાય છે. તો જોઈ લીધું હેવ હેઝ જોડે શું વપરાય છે. એક તો વસ્તુ હોય, સાદો શબ્દ હોય તો હેવ હેઝ પછી એ શબ્દ મૂકી દેવાનો છે. અને જો તમારી જોડે કોઈ અનુભવ હોય ભૂતકાળમાં કે મારી પાસે મેં આ કરેલું છે, મેં આ વસ્તુ જમેલી છે, હું અહીંયા ગયેલો છું, તમારે અનુભવની વાત કરવી છે, ક્રિયા પૂરી થઈ ગયેલી છે, તો ક્રિયાપદનું ત્રીજું રૂપ હેવ હેઝ સાથે વપરાય છે. ચલો, હવે તમને થાય કે સર ડુ ડઝ ક્યારે વપરાય અને ઇઝ એમઆર ક્યારે વપરાય? તો પહેલા ડુ ડઝનું વાક્ય લઈ લઈએ કે ડુ ડઝ ક્યારે વપરાય છે. જો તમે કોઈ ક્રિયા રોજ કરતા હોય તો પહેલા પ્રશ્ન સમજો. ક્રિયા રોજ કરતા હોય તો ગુજરાતીમાં પણ આપણે વસ્તુ કરીએ છીએ. જેમ કે તમે કહો છો કે હું રોજ ઇંગ્લિશ બોલું છું, હું રોજ ઇંગ્લિશ બોલું છું, તો એનું વાક્ય કઈ રીતે બનશે? વાક્ય બનશે આઈ સ્પીક ઇંગ્લિશ. ખાસ આઈ સ્પીક ઇંગ્લિશ જોઈ શકો છો, ક્રિયાપદનું સાદું રૂપ જે પહેલું રૂપ છે એ જ વપરાય છે. ખાસ અહીંયા લખી દઉં છું. જેમ કે સ્પીક ક્રિયાપદ છે, એના ત્રણ રૂપો છે: સ્પીક, સ્પોક, સ્પોકન.
મેં તમને હાલ જ કીધું કે આ ત્રીજું રૂપ જે છે એ હેવ હેઝ જોડે વપરાય છે અને પહેલું રૂપ જે છે સ્પીક એ અહીંયા વપરાશે કે હું રોજ બોલું છું તો આ પહેલું રૂપ વપરાશે. આઈ સ્પીક ઇંગ્લિશ આવશે અને જો હી શી ઇટ હોય તો એની સાથે એસ લખાશે ક્રિયાપદને. હી સ્પીક્સ એવું આવશે. અહીંયા જોઈ શકો છો આ પાછળ એસ લાગે છે કારણ કે કર્તામાં હી શી અથવા ઇટ હોય તો એસ કે એસ અથવા ઈએસ લાગે. એ ક્રિયાપદ પર આધાર રાખે પણ લાગે. બરાબર છે. તો ખોટું શું પડે છે? જો આઈ સ્પીકિંગ કદી ના આવે, ખોટું પડે. આઈ સ્પીક જ આવે. રોજની ક્રિયા છે, રોજ કરું છું તો આઈ સ્પીકિંગ ના આવે, આઈ સ્પીક આવે. એ જ રીતે હી સ્પીકિંગ એવું પણ ના આવે, હી સ્પીક્સ એવું આવે જો રોજની ક્રિયા હોય તો. બરાબર છે. હવે ખાસ તમે કહેશો સર ડુડસ તો વપરાયું નહીં આમાં. ડુડસ ક્યાં વપરાયું છે? તમે કીધું કે ડુડસ શીખવાડું છું. ડુડસ ક્યારે વપરાય? જો તમારે નકાર વાક્ય બનાવવું હોય કે હું કોઈ વસ્તુ નથી કરતો તો ખાસ જો આઈ જોડે શું વપરાય છે? ડુ નોટ વપરાય છે. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. બધા જોડે ડુ વપરાય છે. ખાલી હી શી ઇટ કે જ્યાં એસ લાગતો હતો એની સાથે નકારમાં ડઝ નોટ વપરાશે અને આ એસ નીકળી જશે નકારમાં. જોઈ શકો છો હી ડઝ નોટ વપરાશે અને પેલો એસ છે એ નીકળી જશે. હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. પણ આ વાક્યનો અર્થ શું છે? તમે કોઈ વસ્તુ રોજ નથી કરતા. અહીંયા તમે કહો છો અમુક વસ્તુઓ હું રોજ કરું છું, કાયમ કરું છું, આદત છે, ત્યારે આ વપરાય છે ડુડઝ વાળા વાક્યો. એમાં આઈએનજી વપરાતું નથી. તો પ્રશ્ન છે કે પછી આઈએનજી ક્યારે વપરાય છે? તો મિત્રો આઈએનજી વપરાશે તમે જોશો ઇઝ એમ આર જોડે આઈએનજી વપરાશે. એ પણ ક્યારે? જો ક્રિયાપદ હોય તો. તો આની જોડે પણ બે ઓપ્શન છે. એક તો ઇઝ એમ આર જોડે શબ્દ હોય અથવા તો ક્રિયાપદ હોય. શબ્દ હોઈ શકે છે જેમ કે તમે કંઈક છો. હું પુત્ર છું, હું પિતા છું, હું શિક્ષક છું, હું ડોક્ટર છું, હું વિદ્યાર્થી છું. બધા જ વાક્યો આનાથી બનશે. તમે કંઈક છો તો કંઈક છો. બરાબર છે. તમે કંઈક છો કે હું છું અથવા છીએ, આ બધા જે શબ્દો છે બધા માટે ઇઝ એમ આર વપરાશે. ખબર જ છે આઈ જોડે શું વપરાશે? એમ વપરાશે. હી શી ઇટ આની જોડે શું વપરાશે? ઇઝ વપરાશે. બીજા બધા જોડે આર વપરાય છે. હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. તે ડોક્ટર છે, હી જોડે ઇઝ વપરાશે. હી ઇઝ અ ડોક્ટર. તે લોકો ડોક્ટર છે, તેઓ ડોક્ટર છે, ધે આર ડોક્ટર્સ. તો અહીંયા ઇઝ એમ આર થી એ લોકો કંઈક છે તો ઇઝ એમ આર થી એ બની જશે. એ લોકો શું છે? એમની નોકરી, એમનું પદ એ બતાવવા માટે ઇઝ એમ આર વપરાય છે. અહીંયા જુઓ ક્રિયાપદ તમે કોઈ આઈએનજી એવું નથી વાપર્યું. બરાબર છે કે ના તો સ્પીક એવું બધું અહીંયા કશું વાપર્યું નથી. પણ જો ક્રિયાપદ હોય તો શું થાય? ક્રિયાપદમાં જો તમારે હવે રોજની ક્રિયા નહીં, તમારે બતાવવું છે કે તમે હાલ કઈક ક્રિયા ચાલુમાં અત્યારે કરી રહ્યા છો. અત્યારે આ ક્રિયા ચાલુ છે. જેમ કે અત્યારે હું બોલી રહ્યો છું, હું અત્યારે બોલી રહ્યો છું, વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, તમે ભણી રહ્યા છો. આ બધું જો તમારે બોલવું હોય ઇંગ્લિશમાં તો ઇઝ એમ આર અને સાથે આઈએનજી લગાવવું પડે તો આ વાક્ય બને. હા, બીજું જેમ કે હું ઇંગ્લિશ શીખી રહ્યો છું તો આઈ એમ જોડે અહીંયા જોઈ શકો છો ક્રિયાપદને આઈએનજી લાગે છે. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તે ઇંગ્લિશ બોલી રહ્યો છે. હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તે લોકો ઇંગ્લિશ બોલી રહ્યા છે. ધે આર સ્પીકિંગ ઇંગ્લિશ. જોઈ શકો છો ઇઝ એમ આર છે ને ક્રિયાપદને આઈએનજી લાગેલું છે. ખાસ શું સમજવા કે અહીંયા તમે જો આઈએનજી કાઢી નાખશો, જેમ કે આઈ એમ લર્ન લખો તો આ ખોટું પડે. હી ઇઝ લર્ન આ પણ ખોટું પડે. તો આ મોટા ભાગની ભૂલો આ થતી હોય છે કે ઇઝ એમ આર જોડે લોકો આઈએનજી નથી મૂકતા. ઘણા ડુ ડઝ જોડે આઈએનજી મૂકી દેશે. તો આ બધી ભૂલો ના થવી જોઈએ. કેટલાક સાદા શબ્દો છે, સિમ્પલ શબ્દો છે જે આવડવા જોઈએ. જેમ કે કમ એટલે આવવું. ઉદાહરણ છે કમ હિયર એટલે અહીંયા આવો. જેમ કે ગો એટલે જવું તો ગો ધેર ત્યાં જાઓ. કોઈકને કંઈક આપવું શબ્દ કયો વપરાય છે? ગીવ. મને થોડો ટાઈમ આપો. ગીવ મી સમ ટાઈમ. ગીવ મી સમ ટાઈમ. કોઈ વસ્તુ જોવી એના માટે વપરાય છે લુક. મારી તરફ જુઓ, મારી સામે જુઓ. લુક એટ મી વપરાય છે. લુક એટ વપરાય છે. લુક એટ મી. લુક ટુ મી નહીં લખતા. ચલો
પસંદ કરવું, કોઈ વસ્તુ પસંદ કરવી. લાઈક વપરાય છે શબ્દ. આઈ લાઈક ચોકલેટ્સ, મને ચોકલેટ્સ ગમે છે. આઈ લાઈક ચોકલેટ્સ, બરાબર છે. કોઈકે કંઈક કહ્યું એના માટે વપરાય છે સેડ. સેડ એટલે કંઈક કહ્યું. હી સેડ ટુ મી, તેણે મને કંઈક કહ્યું, બરાબર છે. હી સેડ ટુ મી, તેને મને કહ્યું. ચલો, નેક્સ્ટ શબ્દ કયો છે? નેક્સ્ટ એટલે આગળનું. નેક્સ્ટ, હવે પછીનું. ચલો, નેક્સ્ટ ટાઈમ મળીએ. હું તમને નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ યર મળીશ. નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આ બધા શબ્દો વપરાય છે. જો ગયા વર્ષની વાત હોય તો લાસ્ટ વપરાય છે. પાછળનું, લાસ્ટ યર, ગયા મહિને, લાસ્ટ મંથ, આ પ્રકારના શબ્દો વપરાય છે. તો મિત્રો, આ રીતે પાયાના શબ્દો તમને ચોક્કસથી આવડી ગયા હશે, આશા રાખું છું. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને કંઈ પણ ડાઉટ હોય ચોક્કસથી લખશો. પ્રશ્ન હોય તો પણ મને પૂછશો, હું ચોક્કસથી બનાવીશ. નેક્સ્ટ કયા વિડીયો તમારે શીખવા છે એ ટોપિક પણ ચોક્કસથી કમેન્ટમાં લખશો. થેન્ક્સ ફોર વોચિંગ.